હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. સ્વાગત છે આપ સર્વેનું પ્રિપેરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને આપ અમારી ચેનલ પર પ્રથમ વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે. અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સએપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્ન. પ્રશ્ન નંબર 1, તાજેતરમાં ભારતે કયા દેશની કોસ્ટગાર્ડ સાથે સી ડિફેન્સ 2024 કવાયતનું આયોજન કર્યું હતું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, USA. પ્રશ્ન નંબર 2, વિશ્વનો સૌથી મોટો સાક્ષરતા ઉત્સવ સાહિત્યોત્સવ ક્યાં યોજાયો હતો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, નવી દિલ્હી. પ્રશ્ન નંબર 3, તાજેતરમાં કયા દેશમાં વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદ બનાવવામાં આવી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, સાઉદી અરેબિયા. પ્રશ્ન નંબર 4, ઉત્તર ભારતની પ્રથમ સરકારી હોમિયોપેથિક કોલેજ ક્યાં સ્થાપવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, જમ્મુ કાશ્મીર. પ્રશ્ન નંબર 5, ભારતની પેરાલિમ્પિક કમિટીના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, દેવેન્દ્ર ઝાઝરિયા. પ્રશ્ન નંબર 6, તાજેતરમાં ભારત સરકારે કઈ તારીખથી સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ લાગુ કર્યો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 11 માર્ચ. પ્રશ્ન નંબર 7, તાજેતરમાં કઈ સંસ્થાએ શી રિસર્ચ નેટવર્ક ઇન ઇન્ડિયા CRNI લોન્ચ કર્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, UGC. પ્રશ્ન નંબર 8, તાજેતરમાં કયા રાજ્યમાં અહોમ જનરલ લચિત બિરકુકાન બ્રોન્ઝ મૂર્તિનું અનાવરણ કરાયું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, આસામ. પ્રશ્ન નંબર 9, તાજેતરમાં સેના ટનલ પ્રોજેક્ટ દ્વારા રાજ્ય સાથે સંબંધિત છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 10, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, AS રાજીવ. પ્રશ્ન નંબર 11, તાજેતરમાં કયા ક્ષેત્રનું પ્રતિષ્ઠિત સન્માન 2024 પ્રિત્ઝર પ્રાઇઝ રિકેન યામામોટોને એનાયત કરાયું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, આર્કિટેક્ચર, ભૌતિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર. પ્રશ્ન નંબર 12, હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, નાયબસિંહ સૈની. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી તાજેતરમાં નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, કિશોર મકવાણા. પ્રશ્ન નંબર 14, તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન દિવ્યાસ્ત્ર કઈ મિસાઇલ સિસ્ટમ સાથે સંબંધિત છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, અગ્નિ 5. પ્રશ્ન નંબર 15, તાજેતરમાં નીચેનામાંથી નવી દિલ્હીમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARAમાં નમો ડ્રોન દીદી યોજનાની શરૂઆત કરી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, વડાપ્રધાન. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી ભારતના પ્રથમ ફ્યુચર લેબ્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, તિરુવનંતપુરમ. પ્રશ્ન નંબર 17, તાજેતરમાં જારી CEEW રિપોર્ટ અનુસાર કયા રાજ્યો વોટર મેનેજમેન્ટમાં ટોચનું સ્થાન ધરાવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, હરિયાણા, કર્ણાટક, પંજાબ. પ્રશ્ન નંબર 18, તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ કયા સ્થળે નેશનલ સ્પીડ બ્રીડિંગ કોર્પ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, મોહાલી. પ્રશ્ન નંબર 19, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મિશન પામ ઓઇલ અંતર્ગત પ્રથમ ઓઇલ પામ પ્રોસેસિંગ મિલનું ઉદ્ઘાટન કર્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 20, તાજેતરમાં ભારતના પ્રથમ ઇન્ડોર એથ્લેટિક્સ અને જલીય કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ભુવનેશ્વર. પ્રશ્ન નંબર 21, તાજેતરમાં નવા ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરાઈ? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, A અને B બંને. પ્રશ્ન નંબર 22, UNDPના વૈશ્વિક માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનો કેટલામો ક્રમ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 134. પ્રશ્ન નંબર 23, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં PM સૂરજ પોર્ટલ લોન્ચ કર્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. પ્રશ્ન નંબર 24, PM સૂરજનું પૂરું નામ જણાવો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર આધાર કલ્યાણ છે. પ્રશ્ન નંબર 25, તાજેતરમાં એક્સરસાઇઝ કટલેટ એક્સપ્રેસ 24નું આયોજન ક્યાં કરાયું હતું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, સેશલ. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.